અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત શક્તિ આજે 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ યુટર્ન લઈ શકે છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ તે નબળું પડીને દરિયામાં જ વિખરાઈ જશે। 99% શક્યતા છે કે આ વાવાઝોડું ગુજરાતના કિનારા સુધી પહોંચી શકે છે। જો કે તેની અસરથી 7 થી અને 8 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવામાન વિભાગે જણાવ્યું છે કે વાવાઝોડું હાલ ગુજરાતથી 552 કિમી દૂર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। ઓમાનથી 300 કિમી દૂર પહોંચતા ટ્રફ રેખાના કારણે તે ગુજરાત તરફ પાછું ફરશે, પરંતુ તે સમયે નોંધપાત્ર રીતે નબળું પડી જશે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ 7 થી 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, સુરત, નવસારી અને વલસાડમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। કેટલાક સ્થળોએ વરસાદ 2 ઇંચ સુધી પહોંચી શકે તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છના કંડલા, નલિયા, માંડવી, મુન્દ્રા અને ગાંધીધામમાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, જ્યારે 11 ઓક્ટોબરે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી, જ્યાં વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ શરૂ થયો હતો। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે શક્તિ વાવાઝોડું ગુજરાતને સીધું જોખમ નહીં પહોંચાડે। 7-8 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 40 થી 50 કિમી કલાકના પવન સાથે વરસાદ પડી શકે છે। 9 ઓક્ટોબરે વરસાદ હળવો થશે, પણ ગભરાવાની જરૂર નથી તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું। આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી શરૂ થઈને 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદ લાવ્યું હતું। ત્યારબાદ તે દ્વારકા ઉપરથી અરબ સાગરમાં પ્રવેશ્યું હતું, જ્યાં ઊંચા તાપમાને તેને ચક્રવાતમાં ફેરવી નાખ્યું હતું। શ્રીલંકાએ આ વાવાઝોડુંનું નામ શક્તિ રાખ્યું છે। હવામાન વિભાગે 7 ઓક્ટોબર સુધી ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે દરિયો ખડબચડો રહેવાની ચેતવણી આપી છે। માછીમારોને ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ મધ્યમ, ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્યમ અરબ સાગરમાં ન જવાની સલાહ આપી છે। દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને દરિયા નજીક ન જવાની ચેતવણી આપી છે। આ ચક્રવાતની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 7-8 ઓક્ટોબરે વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ છે। આ સમયે વાતાવરણ રોમાંચક બનશે, પરંતુ ગુજરાતે ગભરાવાની જરૂર નથી। સોશિયલ મીડિયા પર જે વાવાઝોડાને લઈને અફવાઓ ચાલી રહી છે તેનાથી દૂર રહેવું। વાવાઝોડાના કારણે ગુજરાત પર કોઈ પણ પ્રકારની સીધી અસર જોવા નહીં મળે। ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ ઘટના ગુજરાતના હવામાનને થોડા દિવસો માટે રોમાંચક બનાવશે, પરંતુ મોટું જોખમ ટળી ગયું છે। આ વાવાઝોડાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ અવનવી અને ન્યૂઝ સ્ટોરીઝ તમને મળતી રહે।